પરણાવવાના છે અને હું સબૂત લઈને આવ્યો છું. શું સબૂત છે? ભરત છે. મન ચશ્મા પહેર્યા હતા પરગોડા મતા. સબૂત જોવા છે એમ ને ભાઈ? ઓય સબૂત છે આ કાકો. સાહેબ બોલે તો ભરો આ કાકો ગોમ વચ્ચે બોલ્યા હતા. અરે પાન કોઈ નતો તને 15 લાખ રૂપિયા દળ્યા છે હે. કીધું તો ખરા કે છેતર બધી દળ્યો તો. પૈસા ગણો કેટલા? મોટી તો તાર પહેલા પૈસા ગણો. મત જાય તો સાહેબ મત. હમણાં એટલે હા જો છે મારા રીપાને ભરતજીએ તો મોજ કરાઈ નાખ્યો. પોલીસ બનીને આવ્યા તે નહીં. મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા વ્યક્તિની જે અત્યાર સુધી એસબી હિન્દુસ્તાની ટીમના મોટા ભાગના વિડીયોમાં આવ્યા નથી. હા મિત્રો આપણે વાત કરી રહ્યા છે ભરતસિંહને. તમે ફેલ દીકરોની ધમાલના ઘણા બધા ભાગ જોયા હશે. એક પછી એક શાનદાર એપિસોડ આવ્યા છે, પરંતુ ઘણા દર્શક મિત્રોને એક જ કોમેન્ટ હતી કે ભરતસિંહ વિડીયોમાં કેમ દેખાતા નથી. અને મિત્રો આખરે તમારા પ્રેમ અને માંગમાં ને ધ્યાનમાં રાખીને ભાગ 16 અને 17 થી ભરતસિંહની શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે. હવે તેઓ પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતવાના છે. મિત્રો અહીં એક વાત સમજવા જેવી છે. આપણે જ્યારે 15-20 મિનિટનો એક વિડીયો બનાવીએ છીએ ત્યારે, એટલે કે 15-20 મિનિટનો જ્યારે એસબી હિન્દુસ્તાન એક વિડીયો બનાવે છે ત્યારે આપને માત્ર એના પર હાસ્ય દેખાતું હશે, પરંતુ તેની પાછળ કેટલા દિવસોની મહેનત, કેટલા સંઘર્ષો અને કેટલી ચર્ચાઓ અને કેટલા વિચારો ચાલતા હશે એ તો મિત્રો ભાગ્યે જ કોઈ વિચારે છે. તમને પણ વિડીયો જોતા તમને ખબર હશે કે પાછળ કેટલું હાસ્ય ભરેલું હોય છે. એ ખાસ તો ફૂમતાડજી. દરેક પાત્રને યોગ્ય રીતે તૈયાર કરવું, એક સારો ટોપિક શોધવો, શૂટિંગ માટે જગ્યા શોધી વારંવાર રિહર્સલ કરવું અને પછી એડિટિંગ કરીને દર્શકો સુધી વિડીયો પહોંચાડવો, આ બધું એક દિવસમાં શક્ય બનતું નથી. એસબી હિન્દુસ્તાની ટીમની સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેઓ માત્ર લોકોને હસાવતા નથી, વિડીયો નથી બનાવતા, પરંતુ દરેક વિડીયોમાં કંઈક નવી વાત, નવી વિચારસરણી અને સ્વચ્છ હાસ્ય રજૂ કરવાનો પ્રયાસ કરે છે. આજના સમયમાં ઘણા લોકો સરળ રસ્તો પસંદ કરે છે, પરંતુ આવી ટીમો કલાકો સુધી મહેનત કરીને એવું કન્ટેન્ટ તૈયાર કરે છે કે આખો પરિવાર સાથે બેસીને નિઃસંકોચ એમના વિડીયો જોઈ શકે છે. મિત્રો કોઈ પણ સફળતા પાછળ માત્ર નસીબ નથી હોતું, સતત મહેનત, ધીરજ, એકતા અને નવા વિચારો તેની આખી સક્સેસ પાછળનું રહસ્ય હોય છે. આપણે માત્ર જીવનમાં એક વાત જરૂર યાદ રાખવી જોઈએ, જો સફળ થવું હોય તો મહેનત નો કોઈ બીજો અર્થ જ નથી, એટલે મહેનત તો કરવું જ પડે. મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમની સતત નવા વિષયો લઈને આવે છે, એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં દરરોજ કંઈક નવું શીખવવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો જો તમને પણ તેમની મહેનત ગમતી હોય, તેમના સંઘર્ષો પાછળ એમનું જે જીવન એ સફળ થયું હોય, મિત્રો તમને પણ એમની કોમેડી ગમતી હોય, તમને પણ ફૂમતાડજીની, ભરતસિંહની અને હરિભાની અને વાઘુભાની એવા દરેક ટીમોની એક્ટિંગ ગમતી હોય તો કમેન્ટમાં તમારું ગામ અને નામ પર લખતા જજો. કેમ કે મિત્રો આપણે એક લાઈવ વિડીયો બનાવવાના છીએ. એ લાઈવ વિડીયોના અંદર તમારું ગામ અને નામ પણ આપણે કોમેન્ટમાં લખીશું, જેથી તમારું ગામ અને નામ દરેક લોકો જોઈ શકે કે આપણા વિડીયો ક્યાં ક્યાં જોવાતા હશે અને એસબી હિન્દુસ્તાની ટીમના જે ચાહકો ક્યાં ક્યાં સુધી હશે. મિત્રો એટલે તમારું ગામ અને નામ કોમેન્ટમાં લખજો. અને મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમની મહેનતને સફળ બનાવવા માટે તમે આપણી આ વિડીયોના અંદર લાઈક કરી લેજો, જેથી આ મહેનત દરેક લોકો સુધી પહોંચી શકે અને દરેક લોકો એમના જોડેથી કંઈક શીખી શકે, કંઈક પામી શકે અને એ પણ પોતાના જીવનમાં અપનાવીને આગળ વધી શકે. મિત્રો તમે મારી વાત સમજતા હોય તો એક લાઈક કરી લેજો અને તમારું ગામ અને નામ તો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં, કરી લેજો. અને આપની આ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોજો અને એસબી હિન્દુસ્તાની ટીમની મહેનતને આગળ વધારજો. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણે આ નવી આઈડી બનાવી છે ને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ મહેનતને એટલે કે એસબી હિન્દુસ્તાનની મહેનત સફળ થાય. તો મળીશું મિત્રો બીજા વિડીયોમાં. જય માતાજી, જય જોગમાયા.